બોવાડી ગામ. તો ચાલો મિત્રો આગળ કન્ટિન્યુ હમણાં બ્લોગ બની આવી ગયો. આપણે પંછી અહીંયા ઊભી છે એની ઓલી સાઈડ છે આપણે શેતક, અને શેતક પાસે જવા નથી દેતો, બહુ ભડકે છે. અત્યારે મસ્ત મજાના બે આટા મારે છે. શતક પાસે ન જવા દે તો બહુ ઓલો છે, આવે તો ભડકે બહુ, ગમે એમ વ્યવહાર કરવો તો આવતો નથી પાસે. બસ બસ શતક છેટો છેટો જ રહી, આપણી પાસે નથી આવતો. તો ચાલો મિત્રો આપણે પૂગી ગયા છે બોવાડી ગામમાં, અને આ મિત્રો બોવાડી ગામ છે. તમે જુઓ આપણે કરાકજથી આવીએ છીએ દૂધ ભરવા બોવાડી. તો મિત્રો તમે આ નજારો જોવો, અહીંનો બોવાડીનો ગામ છે પણ એક નંબર છે, અને અહીંયા આપણે મમ્મીમાનો મઠ પણ છે. તો ચાલો મિત્રો આપણે દૂધ ભરી લઈએ ફટાફટ. તો ચાલો મિત્રો આપણે અત્યારે પૂગી ગયા છે બોવાડી ગામ દૂધ ભરવા દે દઈએ. અને ચાલો મિત્રો આપણું દૂધ હજી આપણે બાંધેલું છે ગાડીએથી, આપણે પહેલાં ફટાફટ ચોડી અને પછી આપણે પાછું દૂધ ભરી દેવી, અને પાછું આપણે જઈએ કરકોઈ, અને પછી જઈએ વાડી. ભરીને પાછા બોવાડી ગામથી વીએ હતા, અને આપણે એ રસ્તામાં જ વાડી આવે એટલે આપણે લીલું લેવા આવી ગયા છીએ વાડીએ. મિત્રો આપણે બે કામ કરવા પડે, સવારમાં દૂધ દેવા જવાનું અને પછી લીલું લાવવાનું, એટલે હારે બે એક સાથે કામ થઈ જાય. અને આપણી જારીમાં રોજડા છે, તમે જો દેખાતા હોય તો જોરિયા હડ અને મિત્રો આ લીલું અમારે એકને જ ઘેરો છે, એટલે એની હિસાબે રોજડાની બહુ ભીંગ રહી છે. 2-3 દિવસ પડી જાય છે એકવાર. તો હવે આપણે ઝાર વઢી લેવી છે, નકર રોજડા કાંઈ આપણે હાથમાં આવવા નહીં દઈ. તો ચાલો મિત્રો ફટાફટ આપણે લીલું બીલું વાઢી લઈ, અને પછી આપણે પંચીને નિરણ બિરણ કરવી. આગળ આપણા બ્લોગમાં બની રહીએ ઠેઠ સુધી. અત્યારે મિત્રો મસ્ત મજાના પંછી અને ચેતક ઊભા છે બે આપણા. અત્યારે જો એવા બે કાન માંડીને ઊભા છે. પંછી હેટ
અમે મિત્રો બહુ તડકા પડે છે અને ગરમી એટલી બધી પડે છે એની કોઈ હદ નથી એમ. તડકા તો બહુ પડે છે. આપણે ગોઠવી છે માથે ફુવારા આપણે પંછી ઉપર મૂકવાના 6 થી 8નો ફુવારા આવે અને મોટર આવે ને ઓટોમેટિક આવે. એ ઓટોમેટિક ચાલુ જ રહે ફુવારા. એવું કંઈક આપણે પંછી ઉપર મૂકવું છે એટલે ગરમી ઓછી થાય અને એને પણ સારું રહે, તડકો ઓછો લાગે. અને હમણાં ગરમી બહુ પડે છે અને મિત્રો આપણે પંછીની રાઇડિંગ કરવી પડે કે નહીં? હવે 15 દિવસની ઉપર થઈ ગયું છે, 17-18 દિવસ જેવું થઈ ગયું છે. તો આપણે પંછીને હવે રાઇડિંગ કરાય કે ના કરાય જરાક સજેશન આપજો. અને જો અત્યારે મસ્ત મજાના બે ઊભા છે અને આપણો શતક હવે ધીમે ધીમે ખાવા શીખે છે. અત્યારે મસ્ત મજાના બે ઊભા છે. જો મિત્રો, હાલે પંછી, હાલ 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 બેટા. જજો ઉડું ઉડી ચતક. ચતક. તક આપણો ઠેકડા મારે છે.